રેલવેનો ઉપયોગ દારૂની સપ્લાયમાં બેફામ થતા આમ આદમી પાર્ટીનો વિરોધ. ટ્રેનમાં વાપિક દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની રજૂઆત અગાઉ પૂર્વ ZRUCC સભ્ય કલ્પેશ બારોટ દ્વારા કરવામાં આવી હતી. જીઆરપી અને આરપીએફને અવારનવાર રજૂઆત છતાં દારૂની સપ્લાય બંધ થવાનું નામ લઈ રહી નથી. આ બાબતે કલ્પેશ બારોટ અને તેમના કાર્યકર્તાઓએ સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધ નોંધાવ્યો. પોલીસ દ્વારા કલ્પેશ બારોટની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. દારૂબંધીવાળા ગુજરાતમાં બેફામ દારૂની સપ્લાયને લઈને તંત્ર નહીં કામગીરી પર ઉઠ્યા સવાલ. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. આપનો પરિચય શા માટે અટકાયત કરાઈ? કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય ZRUCC વેસ્ટર્ન રેલવે. છેલ્લા ઘણા સમયથી સુરત રેલવેમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું હતું. ત્યારે જે કામ આરપીએફ અને રેલવે પોલીસે કરવું જોઈએ કામ જનતા દ્વારા કરવામાં આવતું હતું. છેલ્લા 15-20 દિવસમાં ઘણી વખત જનતા દ્વારા રેલવેમાં દારૂ પકડીને પોલીસે સોંપવામાં આવેલું છે. ત્યારે મારા દ્વારા રેલવે મંત્રાલયમાં રેલવેના ઉચ્ચ અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે સુરતમાં જે ટ્રેનો આવે છે એ ટ્રેનોમાં સૌથી વધારે દારૂ વાપી ખાતેથી ચલાવવામાં આવે છે અને જેનું વિતરણ સુરત ખાતે કરવામાં આવે છે. જો આ દારૂનું દૂષણ દૂર કરવામાં નહીં આવશે તો મારા દ્વારા તારીખ 17/5/2026 રોજ વાપી રેલવે સ્ટેશન આરપીએફ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવશે. જે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી રેલવે પ્રશાસન તરફથી કરવામાં ન આવતા છેલ્લે ગઈકાલે પણ ઉધના રેલવે સ્ટેશન ખાતે 15-20 પેટીથી વધુ દારૂ મુસાફર દ્વારા પકડીને રેલવે પોલીસે સોંપવામાં આવેલો હતો. ત્યારે અમારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજ રોજ અમે વાપી રેલવે સ્ટેશન ખાતે જવા માટે રવાના થયા. ત્યારે સુરત રેલવે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. હાલ મારી સાથે 60-70 જેટલા કાર્યકર્તાઓ છે. બીજા કાર્યકર્તાઓ અમારા વાપી ખાતે પહોંચી ગયા છે, પરંતુ અમારા જે આગેવાન કાર્યકર્તા હતા તેઓને સુરત રેલવે પોલીસ દ્વારા સુરત સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવી છે.